છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલી ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ। બોડેલીમાં નવીન ફેમિલી કોર્ટનું લોકાર્પણ। નસવાડી, સંખેડા અને બોડેલી આમ ત્રણેય તાલુકાના લોકોને લાભ મળશે। મેટ્રિમોનિયલ એટલે કે લગ્ન સંબંધિત કેસો હવે બોડેલી ફેમિલી કોર્ટમાં ચાલશે કે જે કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મહેરબાન છોટાઉદેપુર ફેમિલી કોર્ટના જજ શ્રીમતી આરજી યાદવ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બોડેલી ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે બોડેલી મુકામે ફેમિલી કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે યુનિટ જજ શ્રી વીકે વ્યાસ સાહેબનું સતત માર્ગદર્શન, નામદાર ગુજરાત હાઈકોર્ટનું માર્ગદર્શન અને અમારા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પરાસર સાહેબનું માર્ગદર્શન અને અમારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ગાસુરા સાહેબ અને અમારા તમામ વકીલશ્રીઓ આજે ઉપસ્થિત રહી ફેમિલી કોર્ટ બોડેલી ખાતે નવીન કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વકીલશ્રીઓ તથા અમારા સ્ટાફના મિત્રો હાજર રહ્યા અને ખાસ કરી બોડેલી, નસવાડી અને સંખેડા ને આ જોડતી ત્રણ કોર્ટો છે। આમાં સ્ત્રીઓને લગતા તમામ પ્રકારના જે કેસો છે એ હવે બોડેલી મુકામે અમારી જે પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ છે એ કોર્ટમાં ચાલશે અને આમાં સવિશેષ કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટની પરિભાષા છે કે સસ્તો અને સરળ ન્યાય એને સિદ્ધ કરતું આજે આ ફેમિલી કોર્ટ છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે અમારા જિલ્લાની અંદર ફેમિલી કોર્ટ આપવી જોઈએ, જેથી કરી આ તબક્કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ છીએ, અમારા જસ્ટિસ શ્રી વીકે વ્યાસ સાહેબનો આભાર માનીએ છીએ, અમે જિલ્લાના જે અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે એમનો પણ આ તબક્કે બોડેલી બાર એસોસિએશન એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ફેમિલી કોર્ટના જે ઉદ્ઘાટનના પ્રસંગે મેડમ શ્રી યાદવ મેડમ હાજર રહ્યા અને એ જ અત્યારે અમારા પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજ તરીકે પણ એમની નિમણૂક થયેલી છે। એટલે ખાસ કરી આ તબક્કે લોકોની અંદર ખુશીની લાગણી અને અમારા વકીલ મિત્રોમાં પણ ખૂબ ખુશીની લાગણી જોવા મળી છે અને તમામને અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। લલિતચંદ્ર રોહિત, પ્રમુખ।